એ ચાંડાળ હોય કે દ્વિજ હોય, ઉપાધિને કોઈ ફરક પડતો નથી. જો સમજવાનું, આપણી દ્રષ્ટિ જ્યાં સુધી ઉપાધિ પર છે ત્યાં સુધી આપણા જીવનમાં દુઃખ રહેવાનું જ છે. કારણ કે ઉપાધિ વિકારી છે, પરિવર્તનશીલ છે, જડ છે. હું એટલે વારંવાર કહું કે આ જગતનું ચિંતન આપણે છોડી શકતા નથી, અને આ જગત જડ વિકારી છે, અનિત્ય છે. તો આપણી બુદ્ધિ પણ પછી કેવી રહેવાની? આપણી બુદ્ધિમાં પણ એ જડતા આવવાની જ. જો સમજો, એ વિકાર આવવાનો. તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ. કોઈ પણ પ્રસંગ એવો આપણે ઉભો કરી જ દેવાનો જ્યાં આપણે આત્મતત્વની ચર્ચા કરી શકીએ, જ્યાં ઈશ્વર તત્વની ચર્ચા આપણે કરી શકીએ. કેમ? ઉપાધિ કરતા પણ તમારું મન ક્યાં છે? જો વિચાર, અહીંયા પેલો ટીકાકાર બહુ સરસ શ્લોક કહે છે, ન કુલમ વૃત્તિહીનસ્ય પ્રમાણમિતિ મે મતિઃ. જો વિચાર, ગમે એવું મહાન કુળ એનું હોય પણ વૃત્તિહીનસ્ય. જો વિચાર, વૃત્તિ એટલે કે એનું મન કેવું છે, એનું મનનું વાતાવરણ કેવું છે. ગમે એવું મહાન કુળમાં એનો જન્મ થયો હોય, વૃત્તિહીનસ્ય, એની ભાવનાઓ ખોટી છે, એના વિચાર ખોટા છે, એનું વર્તન ખોટું છે, તો પછી કુળનું પણ શું છે? કોઈ મહત્વ નથી. અંત્યેષુ અપી ચ જાતાનાં વૃત્તમેવ વિશિષ્યતે. ભલે અંત્ય જાતિમાં એનો જન્મ થયો છે, પણ જે એની વૃત્તિ વિશેષ પ્રકારની છે, તો એ પણ લોકોમાં શું થશે? પૂજ્ય થશે. જો એટલે આ બે વસ્તુ બહુ મહત્વની છે. તમને જ્ઞાન થયું છે કે નથી થયું એ પછી છે, પણ તમારું વર્તન કેવું છે? હું વારંવાર એટલે જો તમારા વર્તનમાં ખોટ છે તો ગમે એવું મહાન કુળ હશે. જો વિચારો, અર્જુન અને દુર્યોધન અલગ કુળના નતા. અર્જુન અને દુર્યોધનને બાહ્ય વાતાવરણ તો એક જ મળ્યું છે. બાહ્ય વાતાવરણમાં કોઈ ફરક નથી, કુળમાં કોઈ ફરક નથી, છતાં એક અર્જુન છે અને બીજો કોણ છે? દુર્યોધન છે. જો વિચાર, કુળનું કોઈ મહત્વ ખરેખર નથી. કુળનું મહત્વ હોત તો દુર્યોધન પેદા થતે જ નહીં. એનો અર્થ શું થયો? તમારું આચરણ કેવું છે, તમારું વર્તન કેવું છે, તમારા વિચારો કેવા છે. જેવા તમારા વિચારો હશે એવી જ તમારી વાણી હશે, એવું જ તમારું વર્તન હશે. અને એટલા માટે આ વેદાંત સ્પષ્ટપણે કહે છે, જેટલો આપણો વિવેક વિચાર સ્પષ્ટ હશે એટલું જ આપણું વર્તન પણ સ્પષ્ટ થઈ શકે. થઈ શકે એમ કેવું પડે. જો સમજો, કેમ? કારણ કે એ બુદ્ધિમાં આવ્યા પછી પણ એ વાણી ને વર્તનમાં ક્યારે ઉતરે ને એ ઉપરવાળો જ જાણે. જો વિચાર, વલસાડ વાળા તમને ઘણા બધા પંડિતોને સાંભળવા મળે. જો આ સમજો, ટીકાની દ્રષ્ટિએ નહીં, વિચાર. સંસ્કૃત પાઠશાળામાં આ બધા ચતુર્વેદના બધા પંડિતોને બોલાવવામાં આવે, એમના પ્રવચનો રાખવામાં આવે. એમને સાંભળે એટલે આપણને એમ થાય, ઓહો, અહોભાવ થાય. 2 દિવસ એમની સાથે રહીએ ને તો ખબર પડી જાય. જો સમજો, કોની કેવી વૃત્તિ છે, કોનું કેવું વર્તન છે. વૃત્તિહીન છે. જો આચરણ જ ઠીક નથી, એને પાત્રતા કહેવાય. શાસ્ત્રમાં એને શું કહેવાય? પાત્રતા. આ પાત્રતાની દ્રષ્ટિએ પેલું દ્રષ્ટાંત આપવામાં આવે કે ગંગાજળ ગમે એવું પવિત્ર છે, પણ ખોપડીમાં હું તમને ગંગાજળ આપું તો ગાયનું દૂધ સારામાં સારું છે, પૌષ્ટિક છે, પણ ચામડાની કોથળીમાં આપું તો પાત્ર યોગ્ય નથી. જો વસ્તુ શ્રેષ્ઠ છે પણ પાત્ર શું છે? અયોગ્ય છે. એમ વસ્તુ ગમે એવી શ્રેષ્ઠ હોય, પણ આપણી વૃત્તિ કેવી છે, આપણું અંતઃકરણ કેવું છે, એમાં પાત્રતા. જો આ પાત્ર શબ્દ બહુ સુંદર છે.
પતના ત્રાયતે ઇતિ પાત્રમ. દૂધ આ વાટકામાં છે, આ વાટકાને પાત્ર કહેવાય. કેમ? કારણ કે આ વાટકો શું કરે છે? દૂધને નીચે પડતા રક્ષણ કરે. એમ આપણું અંતઃકરણ પણ કેવું હોવું જોઈએ? પાત્ર હોવું જોઈએ, જે આપણને આ સંસારમાં, ભોગમાં, અશુદ્ધિમાં, અધર્મમાં પડતા શું કરે? અટકાવે. જો એ અંતઃકરણમાં પાત્રતા જ નથી, વૃત્તિહીનસ્ય. તમારું અંતઃકરણ કેવું છે? જો એટલે હું વારંવાર કહું, આપણા અંતઃકરણનું નિર્માણ થવું જોઈએ. ક્યારે આપણા મોઢામાંથી શું નીકળે અને કયું તીર નીકળ્યું ખબર જ નથી. પણ સ્વામીની જે સ્વભાવ છે, એ સ્વભાવ છે તો બદલો. જો સમજો, ભગવાને કર્મની સ્વતંત્રતા શાના માટે આપી છે? ભોગ કરવા માટે સ્વતંત્રતા નથી આપી, આપણા અંતઃકરણનું નિર્માણ કરવા માટે. હાથ ઊંચા કરી દેવા એ મૂર્ખતા છે. એકવાર કર્મની સ્વતંત્રતા મળી પછી એમ કેવું કે ના, એ તો એમ જ હોય, એનો અર્થ શું થયો? તમે અંતઃકરણનું નિર્માણ કરવા તૈયાર જ નથી. અને જો તમારા અંતઃકરણનું નિર્માણ નહીં થાય તો દુઃખી કોણ થવાનું? અપ્રસન્નતા કોના જીવનમાં રહેવાની? જો આ સમજો, આ સમજો. એટલા માટે બહુ સુંદર ટીકાકાર કે અંત્ય શું અપી છે જાતા, ભલે એનો જન્મ અંત્ય જાતિમાં થયો હોય, વૃત્તમેવ વિશિષ્યતે, પણ જો એની વૃત્તિ સારી છે, એના વિચારો શ્રેષ્ઠ છે. જો આ સમજવાનું, રૈદાસ કહીએ ને, કબીર કહીએ ને, તુકારામ કહીએ, આ બધા કોઈ કઈ બ્રાહ્મણ જન્મ્યા નથી. નરસિંહ મહેતા વૈશ્ય જ હતા. જો આ સમજ. પણ બધાની વૃત્તિ કેવી હતી? બધાનું અંતઃકરણ સતત પરમાત્મા સાથે જોડાયું હતું. જો એક બીજી વસ્તુ યાદ હતી, અંતઃકરણનું નિર્માણ કરવું હોય, અંતઃકરણમાં પ્રસન્નતા રાખવી હોય, ઈશ્વર સાથેના સંબંધ વિના આ અંતઃકરણ શુદ્ધ નહીં થાય. જાતમ હું વારંવાર એટલા માટે કહું કે અનેક સંપ્રદાયો છે, પણ દરેક સંપ્રદાયમાં ગુરુનું જ મહત્વ છે. પૂજા ગુરુની જ કરવાની ને પૂજા આરતી બધું શું કોનું કરવાનું? ગુરુનું જ. ગુરુનું નહીં. આ સમજો, ગુરુજી પણ શાના માટે છે? બલિહારી ગુરુદેવ કી, ગોવિંદ દિયો દીખા. આ ગુરુજી પણ શાના માટે છે? ગોવિંદના દર્શન માટે. તો ભગવાન, જો વિચારી દો, ભગવાનના દર્શન માટે ગુરુ છે, તો ગુરુને જ ભગવાન બનાવી દીધા, પછી ગુરુના જ મંદિર ચાલુ થઈ ગયા. જો સમજો, કદાચ તમને પુણ્ય મળશે, કારણ કે 9મા અધ્યાયમાં ભગવાન કહે છે, જે રૂપે યામ યામ તનુ, જે રૂપને આશ્રિત થઈને તું મારી પૂજા કરે છે, એ તનુને આશ્રિત થઈને હું તને આશીર્વાદ આપું છું. એ ભગવાનની મહાનતા છે. આ સમજો, યામ યામ તનુ આશ્રિત. જો વિચાર, પ્રશ્ન એ છે આપણી બુદ્ધિ ક્યાં છે? અને એટલે શંકરાચાર્ય શું કે છે? ચાંડાલોસ્તુ દ્વિજોસ્તુ. ભલે પછી એ ઉપાધિથી ચાંડાળ છે, ભલે ઉપાધિથી એ દ્વિજ છે, પણ જેની આ બુદ્ધિ છે દ્રઢ પ્રજ્ઞ, જેની દ્રઢ પ્રજ્ઞા છે, કઈ પ્રજ્ઞા છે? સૈવાહમ સંવિત, તે સંવિત હું છું, નતું દ્રશ્ય વસ્તુ. આવું જેનું દ્રઢ જ્ઞાન છે. જો એટલે આ દ્રઢ અહીંયા કઈ દ્રઢ પ્રજ્ઞા કીધું. ગીતામાં અર્જુને શું કીધું? સ્થિત પ્રજ્ઞ. દ્રઢ ને બદલે શું કહ્યું? સ્થિત પ્રજ્ઞ. એક જ છે. કોણ સ્થિત પ્રજ્ઞ છે? આત્મન્યેવ આત્મના તુષ્ટ. જ્ઞાની ચ ભરતર્ષભ. આ જ્ઞાની અર્જુન મારો ભક્ત છે. આ જ્ઞાન તમારું મહત્વનું છે, ઉપાધિ મહત્વની નથી. અને એટલે શંકરાચાર્ય શું કે છે? ગમે એવી ઉપાધિ હોય, ગુરુ એશા મનીષા મમ. મનીષા એટલે આપણે જોયું એમ, મનીષા એટલે દ્રઢ જ્ઞાન, નિશ્ચય. ઉપાધિથી ગમે તે હોય, પણ આ મારો નિશ્ચય છે કે જો એ બ્રહ્મ જ્ઞાની છે, એમને બ્રહ્મમાં નિષ્ઠા છે, તો અવશ્ય એ કોણ છે? મારા ગુરુ જ છે. આમ શંકરાચાર્યજી ઓળખી ગયા કે આ કોઈ ચાંડાળ નથી, અને લાંબા થઈને શું કર્યું? સાષ્ટાંગ પ્રણામ કરે.
જ્યાં પ્રણામ કર્યા પેલા ચાંડાલ રૂપ છોડીને ભગવાન શિવજી શું છે ત્યાં પ્રગટ થયા. પ્રથમ ગુરુ તો શંકર ભગવાન જ થયા, સમજો ને. સદાશિવ સમારંભ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય, જેની પાસે હું ભણું છું એ આચાર્ય પર્યંત આ પરંપરા કેવી છે? અતૂટ છે. જો એટલા માટે હું કહું, અત્યારે પણ આપણે ઉપનિષદ ખોલીને શાંકર ભાષ્ય ભણી શકીએ છીએ. એનો અર્થ શું થયો? અતૂટ છે આ પરંપરા. અને આ પરંપરાને ચાલુ રાખવી એ પણ શું છે? તૈત્રીય ઉપનિષદમાં આવે છે કે વિદ્યા સંપ્રદાય પ્રચલનમ, એને કહેવાય. આ બ્રહ્મ વિદ્યાના સંપ્રદાયને પણ પ્રચલન, એનો પ્રચાર કરવો એ પણ શું છે? આવશ્યક છે. જો રહેશે જ નહીં તો ઉપનિષદ ખબર કેમ પડશે? અને ઉપનિષદ ખબર નહીં પડે, ઉપનિષદો નામ વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ, આ તો પ્રમાણ છે. જો પ્રમાણ જ નહીં રહેશે તો બ્રહ્મ જ્ઞાન થશે ક્યાંથી? અને એટલે શંકરાચાર્ય શું કહે છે? કોઈ પણ ઉપાધિ હોય, પ્રશ્ન આટલો જ છે, એની બુદ્ધિ ક્યાં છે? જો એટલે હું તમને કહું, તમે ક્યાં છો અને કઈ પરિસ્થિતિ છે એ બાહ્ય પરિસ્થિતિનું કોઈ મહત્વ નથી. તમારી બુદ્ધિ ક્યાં છે? આ ડોક્ટર અમસ્તા ડોક્ટર નહીં બની જાય, આ સમજજો. એ ડોક્ટર બને એટલે એની વૃત્તિ પણ શું છે? રાત્રે 12 વાગે એને ઉઠાડીને પૂછ્યો તો એ શું કરવાનું? એનું જ્ઞાન પ્રગટ થઈ જ જાય છે. એની વૃત્તિમાં, એની બુદ્ધિમાં એ જ્ઞાન શું થયું છે? વણાઈ ગયેલું છે. આપણે ગુજરાતીમાં શું કહેવાય? વણાઈ ગયું. એમ જેની વૃત્તિ આ પ્રકારથી બ્રહ્મમાં વણાઈ ગઈ છે, ચાંડાલોસ્તુ દ્વિજોસ્તુ, પાણી જરા સૈવાહમ, એ બ્રહ્મ હું છું. નતુ દ્રશ્ય વસ્તુ. કેમ? યથા પ્રપંચોયમ મયી માયા વિજૃંભિત. જેવી રીતે આ સ્વપ્ન જગતમાં ગઈકાલે આપણે જોયું કે દરેક વસ્તુ કેવી છે? આપણા સંસ્કારમાંથી ચૈતન્ય સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. એવમ જાગ્રત પ્રપંચોપી મયી માયા વિજૃંભિત. આ જ્ઞાન કેવું હોવું જોઈએ? જેવી રીતે સ્વપ્ન જગત ચૈતન્યમાંથી જ ઉત્પન્ન થયું, ચૈતન્યમાં જ રહે છે અને ચૈતન્યમાં જ નાશ પામે છે. કેવું છે? મયી વિજૃંભિત, મારામાંથી જે ઉત્પન્ન થયું, મારામાં જે પ્રગટ થયું. એવમ, એક પ્રકારથી આ જાગ્રત જગત પણ શું છે? એ અવિદ્યામાંથી કલ્પિત છે. જો આ વિચાર, આ બહુ અઘરું છે. જગતમાં જ રહેવું, જગતમાં જ વ્યવહાર કરવો અને અંદરથી આ સમજદારી કેળવવી કે આ જગત કેવું છે? કલ્પિત છે. જો એટલે હું બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરવો એ કર્તવ્ય છે. પણ બ્રહ્મ જ્ઞાન ન થયું તો ટેન્શન કરવાનું નહીં. જા સમજ. કેમ? કલ્પિતમ. એવમ જાગ્રત પ્રપંચો, એમ જાગીને જોઉં તો જગત દિશે, અસત ભાવ ન વિદ્ય. આ પ્રકારથી બે વસ્તુ છે.
દ્રઢ પ્રજ્ઞા બે પ્રકારની છે. એક તો હું પૂર્ણ બ્રહ્મ છું જે નિર્વિકારી છે, અને આ જગત કેવું છે? એ નિર્વિકારી ચૈતન્યમાં કલ્પિત છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, આ બંને થવું જોઈએ. હું પૂર્ણ બ્રહ્મ છું અને બ્રહ્મમાં આ જગત કેવું છે? કલ્પિત છે. અને બ્રહ્મમાં કલ્પિત છે એટલે કોનામાં કલ્પિત છે? મયી વિજૃંભિતમ, મારામાં જ આ જગત કેવું છે? જો એ જ ભગવાન કે મત્સ્થાની સર્વભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ. અર્જુન જો તું મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિના, આ સંપૂર્ણ જગતમાં હું જ વ્યાપ્ત છું. આ સર્વ બધું ક્યાં છે? મત્સ્થાની સર્વભૂત, આ સર્વભૂતો મારામાં છે. જો મારું આ ઐશ્વર્ય, આ ભગવાન જે કહે છે એ જ જો કોઈ વ્યક્તિ કહી શકતી, યસ્યમતી જાતમ, જે આવું કહી શકતી હોય એ પણ કોણ છે? ગુરુ ઇતિ એષા મનીષા મમ. ખરેખર ભગવાન તમારામાં જગત છે? ન ચમસ્થાની ભૂતાની. કેમ? કલ્પિત છે. નથી એટલે કે કલ્પિત છે. જેમ આકાશ ગુરુ દેખાય છે એમ બ્રહ્મમાં જગત શું છે? દેખાય છે. જો એટલે વેદાંત એટલે બે જ વસ્તુ છે અને દેખાય છે. જગત છે એમ કહીએ તો સત્ય કહેવાય, જગત દેખાય છે એમ કહીએ તો શું છે? કલ્પિત છે. સૂર્યોદય થાય છે એમ કહીએ તો સત્ય કહેવાય. સૂર્યોદય શું છે? થાય છે. સૂર્યનો ઉદય થયો દેખાય છે. પેલું જળ દેખાય છે નહીં. સમજ, ઉનાળાના દિવસ હોય, ડામરના રસ્તા પર જઈએ, શું થાય? જળ છે એવું લાગે, ખરેખર શું છે? દેખાય. અને એટલે શું કે છે? મયી વિજૃંભિત. આ દ્રશ્ય વસ્તુ બધી કેવી છે? કલ્પિત છે. મારામાંથી જ એ ઉત્પન્ન થઈ રહી છે, મારામાં જ એ રહે છે. યતો વા ઈમાની ભૂતાની જાયંતે યત પ્રવૃત્તિર ભૂતાનામ યેન સર્વમિદમ તત. જેમાંથી આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું, જેના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે, એ પરમાત્મા છે જે હું છું. આ પ્રકારથી જેની દ્રષ્ટિ છે એનો અર્થ શું થયો? ભલે આ જગત દેખાય છે પણ એ જગત કોઈ પણ પ્રકારે બ્રહ્મને અશુદ્ધ કરી શકે એમ છે જ નહીં. જુદા આપણી ભાવનાઓ, આપણા શોકની દ્રષ્ટિએ જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે વિચારવું પડે. માટીની દ્રષ્ટિએ ઘડો કલ્પિત છે. જો માટીને સમજ પડી જાય કે આ ઘડો કલ્પિત છે, માટી જો પોતાને ઘડો માની લે તો માટીએ પોતાના જન્મ મરણના ચક્કરમાં શું છે? પડવું જ પડે. કારણ કે ઘડાનો જન્મ થયો, ઘડાનું મૃત્યુ. પણ ઘડો મારામાં કલ્પિત છે એમ જો માટીને ખબર પડી જાય તો પહેલું જ્ઞાન એ થઈ જાય, મારું જન્મ મૃત્યુ છે જ નહીં. આ પહેલું, હું જન્મ મૃત્યુ રહિત આત્મા છું. બીજું શું થશે? માટીને ક્યારેય ઘડાનો ભાર લાગે નહીં. આપણને આખા જગતનો ભાર લાગે. મિયા દુબલે કેવું આ સમજો, ખાલી કલ્પિત બોલવાનું નથી. એ પ્રકારની સમજ હશે તો પછી આપણો વ્યવહાર પણ શું હશે? એ જ પ્રકારથી હશે. માટીને ક્યારેય ઘડાનો ભાર નહીં લાગે. આપણને આ જગતનો શું છે? ભાર લાગે છે. જો સમજજો, માતાજી તમે સંન્યાસી થઈ ગયા, તમને નહીં ફરક પડે. સંન્યાસી નહીં પડે. આ સમજે, તમારે 4 સાથે કરવાનું હોય. સંન્યાસી ની આગળ પાછળ 400 હોય. જો આ વિચાર કોઈ પણ અવસ્થા, કોઈ પણ મનુષ્ય હોય આ જગતમાં રહે એટલે એને શું કરવાનું? સરખું જ છે.
માટીને ઘડાનો ભાર નથી. એટલું જ નહીં, માટી ક્યારેય ઘડાથી કંટાળી જાય? આપણને જેટલા અનુભવ આ જગત સાથે છે ને, એ જ પ્રકારથી વિચારવાનું. આ ઘડાથી તો હું ત્રાસી ગઈ છું. ત્રાસી ગઈ કેમ છે જ નહીં. જો સમજો, હોય ને એનાથી ત્રાસ લાગે, હોય એનો ભાર લાગે, હોય એનાથી કંટાળી જઈએ, છે જ નહીં. મયી કલ્પિતમ. એનો અર્થ શું છે? ગળો હોય તોય માટી મજામાં છે, ગળો ન હોય તોય માટી શું છે? મજામાં છે. એટલે ગળાનું હોવાપણું કે ગળાનું ન હોવાપણું માટીને કોઈ ફરક નહીં કરે. એમ આ જગત હોવું કે ન હોવું, શું ફરક પડે? જા સમજ. એ જગતમાં પાછું એકની પાસે કરોડ છે અને બીજા પાસે 500 કરોડ છે, શું ફરક પડે? જા સમજ. એની પાસે 50 કરોડ જાત છે. 50 નહીં, 50,000 કરોડ પણ હોય, પણ આત્મા પૂર્ણ છે. આ પૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠા. સમુદ્ર પૂર્ણ છે, એમાં પેલી નદી પાણી ઠાલવે જ નહીં થાય, શું ફરક પડવાનો? એમ આત્મા પૂર્ણ છે, તો એ પૂર્ણ આત્મામાં 2 વસ્તુ ઉમેરાઈ જાય કે 2 વસ્તુની બાદબાકી થઈ જાય, શું ફરક પડે? જો વિચાર, આ સંન્યાસીને સરવાળો ને બાદબાકી લાગુ પડે. જો વિચાર, એક સંન્યાસી નો મારા પર ફોન આવ્યો. આ બધું જાત જાત નું હોય, આપણે ખાલી આ બધું જોતા જ રહેતું હોય. એટલે મને કે અમારા એક આ નવા શિષ્ય છે અને ગુરુજી આવી રહ્યા છે ને, તો કે એમની ઈચ્છા છે કે ગુરુજી અમને ત્યાં જાય. એ અમારા નવા શિષ્ય છે. કોણ છે? એમણે જે નામ કહ્યું એ છેલ્લા 25 વર્ષથી અમર ગુરુજી પાસે આવે છે અને એ શું માને છે? અમારા નવા શિષ્ય. જો આ વિચારજો, આ સમજવાનું. તમારો નવો શિષ્ય હોય કે નહીં હોય, શું ફરક પડવાનો? પૂર્ણતામાં બેઠો હોય એમાં 2 નો ઉમેરો થાય કે 2 ની બાદબાકી થાય? જ્યાં સમજ. એક મહાત્મા હતા 90 ની ઉપર, લગભગ 100 પાસે પહોંચી ગયા. અદભુત એમનું પાંડિત્ય. શરીર હવે જરા એમનું નબળું પડી ગયું, કારણ કે 90 વર્ષ સુધી તો એ બરાબર આમ ટટ્ટાર ચાલતા હતા. એમનો વિશાળ આશ્રમ. આજે અનેક પુસ્તકો એમણે બહાર પાડ્યા અને અનેક પંડિતો સાથે એમની, આપણે ગુજરાતી બોલીએ ને એમ પટ સંસ્કૃત બોલે. અનેક પ્રકારના વાદ એમણે કર્યા છે અને અનેક લોકોને એમણે હરાવ્યા. તો એમનો જે આશ્રમ છે, આશ્રમમાં એક જૂનું મકાન હતું, વર્ષોથી એમનો આશ્રમ. જો સમજ. અને એક જ્યાં જણી એમણે બધા પુસ્તકો મૂક્યા હતા. પછી બહુ ભારે વરસાદ પડ્યો ને તો પેલું મકાનનું છાપરું બધું ઢીલું થઈ ગયું, નળિયા ને બધું હોય, એટલે આખું મકાન પડ્યું. જો આ સમજજો, પડ્યું કઈ ફરક નહીં એમને. જો આ સમજજો, આ પડી ગયું, પુસ્તકનું શું થશે ને. બીજા એક સંન્યાસી, યુવાન સંન્યાસી, એમને પ્રવચન ન થતો હોય કે બહાર જવાનું હોય તો એ પેલા યુવાન સંન્યાસીને બોલાવે કે તમારો મહિનો અહીંયા સત્સંગ કરાવવા આવવાનું આશ્રમમાં. જો આ સમજ. એટલે એ યુવાન સંન્યાસી જ મને કહ્યું. મને કીધું ત્યાં હું પ્રવચન માટે જાઉં છું. એટલે મેં પૂછ્યું તો આપણે એમને ત્યાં તો આપણે કે કઈ નહીં, એમ કે એ તો બહુ શાંતિથી રહે છે. જો વિચાર, આપણું તો ખાલી આમ દિવાલમાં તડ પડેલી હોય ને તો પેલી રાત્રે ઊંઘ નહીં આવે. જો આ સમજ. આ સમજો, કલ્પિત છે એનો અર્થ શું થયો? એ આપણે એનાથી ત્રાસી પણ નહીં જઈએ અને એના અભાવનો અનુભવ પણ નહીં હોય. જો આ સમજ. પણ આપણને અભાવનો અનુભવ થાય છે. આ સમજો, એ અભાવ આપણને ખૂટે છે, ખણે છે. આપણે ગુજરાતીમાં શું કહેવાય?
પણ જેની દ્રઢ પ્રજ્ઞા છે આ જગત હોય કે ન હોય કોઈ ફરક નહીં પડે. જો એટલા માટે કહું, આ હકીકત છે. તમને એવું લાગતું છે કે આના વગર નહીં ચાલે, આ સમજજો. એટલા માટે વર્ષો પહેલા એવો નિયમ હતો કે ઘરના વડીલો હોય, જ્યાં પેલા છોકરાઓ વહુ ઘર સંભાળવા માંડે એટલે મહિનો 2 મહિના ગુરુજીના આશ્રમમાં ઋષિકેશ હરિદ્વાર શું કરતા હોય લોકો, રહેવા જતા જ રહે. જો જાત્રા કરવી સારી વસ્તુ છે, પણ તીર્થ સ્થાનમાં મહિના 2 મહિના રહેવું એટલું જ નહીં. આશ્રમમાંથી હજી પણ એવા રાજસ્થાનમાં એવા પરિવારો છે, એ લોકો જઈને રહે ત્યાં મહિના 2 મહિના, પણ આશ્રમનું અનાજ ખાય નહીં. જો આ સમજજો, ગ્રહસ્થથી આશ્રમનું અનાજ નહીં ખવાય, આ સમજજો, પાપ છે. ગ્રહસ્થ ત્યાં અનાજ આપવાનું હોય, ખાવાનું નહીં હોય. જો આ સમજ, એ લોકો પોતે જ બધું લઈને જ જતા અને પછી બજારમાંથી અનાજ પાણી લઈ આવે અને જાતે જ ભોજન કરીને ખાતા. ગંગામાં સ્નાન કરવું, આરતી કરવી, ભોજન બનાવીને જમવું, જો આ સમજ, માળા કરવી, સત્સંગ કરવો. જો આ સમજ, કેમ આ બધું છોડીને થોડો વખત આપણે શું કરીએ, મહિનો 2 મહિનો આ બધાથી રહીએ અને પછી જોઈએ કે આ બધા વગર પણ આપણે શું છે, જીવી શકીએ છીએ, રહી શકીએ છીએ, આનંદમાં રહી શકીએ. મને યાદ છે, એક રાજસ્થાની બેન હતા, અમે જયારે ભણતા હતા ને ત્યારે ભાડે રહેતા હતા. એના છોકરાઓ પેલા 12-15 વર્ષના, પણ 1 મહિનો એમણે હરિદ્વાર જવું એટલે જવું જ. સમજો, એના પતિ, એના છોકરા, એ બધું પછી ભોજનનું, ઘર ચલાવવાનું આ લોકો અંદર અંદર સમજી લે. એ 4 જણા માથાકૂટ કરે, પણ પેલા બેન તો શું છે, એ છોડીને જતા જ રહેતા. આરામથી ત્યાં જવું, ત્યાં રસોઈ પાણી કરવી, સત્સંગ કરવો, મંદિરે જવું, ગંગા સ્નાન કરવું. જો આ વિચાર, એવી જ રીતે ઘણા વૈષ્ણવો જે છે એ ત્યાં વૃંદાવન જઈને રહેતા. આપણા ડોક્ટર કલાબેન પટેલ બારડોલી જે છે, એમના પિતાજી દર વર્ષે 2 મહિના વૃંદાવન જવાનું છે. કેમ કે આજ આપણું જગત નથી. જો આ સમજો, અહીંયા ને અહીંયા રહીએ ને એટલે આપણું મગજ શું થઈ જાય, બસ આ જ જગત. એટલે પછી એનો અભાવ થાય ત્યારે આપણા મનમાં શું આવે, દુઃખની લાગણી થાય. જો સમજો, ગળાનો ભાવ કે અભાવ માટીને કોઈ ફરક પાડે નહીં. એમાં જગતનો ભાવ અને અભાવ પણ શું છે, કોઈ તમને ફરક પાડતો નથી. જો સમજો, અસંગો હિ અયમ પુરુષ, આ આત્મા કેવો છે, અસંગ છે, કોઈ પ્રકારથી નહીં. આ પ્રકારથી શું છે, નતું દ્રશ્ય વસ્તુ, આ બધી વસ્તુ કલ્પિત જ છે. કલ્પિત છે એટલું જ નહીં, આ વસ્તુ હોવી ન હોવી કોઈ પ્રકારે નથી. પછી પણ તમે કલ્પિત શું કામ કહો છો આ બધી વસ્તુ? જો આ સમજશો કે જગત કલ્પિત શા માટે? અમે તો આનો અનુભવ કરીએ જ છે. આ જગત એટલા માટે કલ્પિત છે કારણ કે એ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયું, એ બ્રહ્મમાં રહે છે અને બ્રહ્મમાં શું થઈ જાય છે, લીન પામે. એનો અર્થ શું થયો? આ બ્રહ્મ વિના આ જગતનું કોઈ અસ્તિત્વ, આ બ્રહ્મ વિના બોલી જ નહીં શકાય. આ સમજ છે કેમ? એટલે કે બ્રહ્મનો ક્યારે અભાવ થતો ને, સતઃ અભાવ ન વિદ્ય. કેટલાક વાક્યો છે ને એ બોલીએ ને તો એનો અર્થ કશો હોય, બ્રહ્મ વિના એવું કહી શકાય? પણ છતાં પણ ધારો કે આપણે કલ્પના કરીએ તો બ્રહ્મ વિના આ જગત રહી શકે નહીં. કેમ? કારણ કે આ જગતનું ઉપાદાન કારણ કોણ છે? બ્રહ્મ છે. જેમ માટી વગર ઘડો નહીં હોય એમ બ્રહ્મ વિના જગત શક્ય જ નથી. પણ જગત વિના બ્રહ્મ છે. જા સમજવા. દ્રઢ પ્રજ્ઞા તો શું કરવાની છે? માટી વિના ઘડો નથી એ દ્રઢ પ્રજ્ઞા નથી. ઘડા વિના પણ માટી છે. એમ આ જગત વિના પણ તમે છો. બ્રહ્મ એટલે તમે. આ સમજો. પછી પેલું લલ્લુ પાન વાળા જેવું કરવા જ નહીં. જો વિચાર,
ઇતિ દ્રઢ પ્રજ્ઞા યસ્ય અસ્તિ, જેની આવી દ્રઢ પ્રજ્ઞા છે, પછી બાહ્ય ઉપાધિ ગમે તે હોય, ગુરુ હિ ઇતિ એષા મનીષા મમ, શંકરાચાર્યજી કહે છે આ મારી મનીષા, મનીષા એટલે કે દ્રઢ નિશ્ચય છે મારો, કે ઉપાધિ ગમે તે હોય પણ એ કોણ છે? એ મારા ગુરુ છે. એટલું જ નહીં, એ ગુરુની દ્રષ્ટિ કેવી છે? બ્રહ્મૈવાહમિદમ જગત, આ જગત, આ સંપૂર્ણ વિશ્વનો વિચાર કરે તો ત્રણ જ વસ્તુ છે. એક હું છું, એક આ જગત છે, અને આ જગત કારણ બ્રહ્મ છે. તો કે આ ત્રણ છે. બ્રહ્મૈવ એવ અહમ ઇદમ જગત સકલમ, હું એ બ્રહ્મ છું જે આ સંપૂર્ણ જગત છે. ચિન્માત્ર વિસ્તારિતમ, પણ આ જગત ખરેખર બ્રહ્મમાંથી બન્યું નહીં, એ ચૈતન્યનો શું છે? વિલાસ માત્ર છે, એનો જ વિસ્તાર છે. એ જ ચૈતન્ય સૂર્ય બની ગયું, એ જ ચૈતન્ય ચંદ્ર બની ગયું, એ જ ચૈતન્ય વાયુ, આકાશ, અગ્નિ, પૃથ્વી, ઔષધિ, પંચમહાભૂત. આ પંચમહાભૂતની પ્રક્રિયા જે છે ને, એ અન્ય જે સંન્યાસીઓ સમજાવે છે ને એ બહુ ખોટી છે. જો આ સમજજો, પૂજ્ય સ્વામીજીની પદ્ધતિ જે પંચમહાભૂતની પ્રક્રિયા જે છે, જો વિચાર આપણે આગળ જોઈ કે માટીમાંથી ઘડો બન્યો, તો ઘડો પણ શું છે? માટી જ છે. એટલે બીજી દ્રષ્ટિએ કહીએ તો ઘડા રૂપે માટી છે. જા સમજ, ઘડા રૂપે માટી છે. એ જ રીતે બ્રહ્મ જે આત્મા છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશઃ સંભૂત, તે બ્રહ્મ જે આત્મા છે, બ્રહ્મૈવ એવ અહમ. એ બ્રહ્મ જે આત્મા છે, એ આત્મામાંથી શું થયું? આકાશ ઉત્પન્ન થયું. તેનો અર્થ શું થયો? આ બ્રહ્માત્મા જે છે એ હવે કયા રૂપે છે? આકાશ રૂપે છે. આકાશ રૂપ બ્રહ્માત્મામાંથી વાયુ ઉત્પન્ન થયું. હવે શું છે? વાયુ રૂપે છે. પણ છે તો શું? વાયુ નથી, બ્રહ્માત્મા જ છે. વાયોરગ્નિ, એ વાયુ રૂપ બ્રહ્માત્મામાંથી અગ્નિ ઉત્પન્ન થયો. એ અગ્નિરૂપ બ્રહ્માત્મામાંથી જળ ઉત્પન્ન થયું. એ જળ રૂપી બ્રહ્માત્મામાં, જો એટલે બધામાં અન્વય કોનો થવાનો? એને અન્વય કહેવાય. આ પેલું બ્રહ્માત્મા તો છૂટે જ નહીં. જો વિચાર, બ્રહ્માત્મા, જળરૂપ બ્રહ્માત્મામાંથી જ પૃથ્વી ઉત્પન્ન થઈ. પૃથ્વી રૂપ બ્રહ્માત્મામાંથી જ ઔષધિ ઉત્પન્ન થઈ. ઔષધિ રૂપ બ્રહ્માત્મામાંથી જ અયમ પુરુષ અન્નમ ઉત્પન્ન થયું. અને એ બ્રહ્માત્મા રૂપી અન્નમાંથી જ આ શરીર ઉત્પન્ન થયું. એનો અર્થ શું થયો? જો વિચાર, આ સમજવાનું. સોનું એમ કહીએ તો પેલા સોનું લગડી રૂપે છે. લગડી જ કેમ, શું કે? પછી એ લગડી રૂપ સોનું જે છે એને પતરા રૂપે બનાવી દીધું. તો હવે સોનું કેવું છે? પતરા રૂપે છે. એ પતરું જે છે એ પતરુંમાંથી તાર બનાવ્યા. હવે સોનું કેવું છે? તાર રૂપ છે. નામ રૂપ અલગ છે, ઉપયોગ અલગ છે. જો આ સમજજો. એ તાર રૂપી જે સોનું છે એના ટુકડા કર્યા. હવે ટુકડા રૂપે સોનું છે. એ ટુકડામાંથી કડી બનાવી. હવે એ શું છે? હાર રૂપે સોનું છે. તો પેલું સોનું તો શું છે? એક જ છે. એ સોનામાંથી 1000 હાર બનાવવામાં આવ્યા. વેદાંતનું ગણિત શું કહેવાય? એક સોનું વત્તા 1000 હાર બરાબર શું છે? એક સોનું. ઇદમ સકલ જગત સકલમ ચિન્માત્ર વિસ્તારિતમ. ફક્ત શું છે? આ ચૈતન્યનો જ વિસ્તાર છે. કેમ? એ જ ચૈતન્ય આકાશ બની ગયું, એ જ ચૈતન્ય વાયુ છે.
તો વાયુ રૂપે ચૈતન્ય છે, અગ્નિ રૂપે ચૈતન્ય છે, પૃથ્વી રૂપે જળ રૂપે ચૈતન્ય છે, પૃથ્વી રૂપે ચૈતન્ય છે, ઔષધિ રૂપે ચૈતન્ય છે, અન્ન રૂપે ચૈતન્ય છે, અન્નાત પુરુષ એ ચૈતન્ય છે. પણ કે અન્નમય ચૈતન્ય છે નહીં, અન્યોંતરાત્મા પ્રાણ, આ પ્રાણમય ચૈતન્ય છે. અન્યોંતરાત્મા મનોમય, આ ચૈતન્ય હવે મનોમય રૂપે છે. અન્યોંતરાત્મા વિજ્ઞાનમય, આ ચૈતન્ય વિજ્ઞાન રૂપે છે. અન્યોંતરાત્મા આનંદમય, આ ચૈતન્ય આનંદ સ્વરૂપ છે. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, એનું અધિષ્ઠાન પણ કોણ છે? એ બ્રહ્મ ચૈતન્ય છે. ગોળ ફરવીને પછી ત્યાં જ લાવી દે. એનો અર્થ શું થયો? આ વિસ્તાર કોનો છે? ચિન્માત્ર વિસ્તારિતમ. આ બધો વિસ્તાર કોનો છે? ચૈતન્ય નો છે. બ્રહ્મ એવ અહમ ઇદમ જગત સકલમ ચિન્માત્ર વિસ્તારિતમ. બ્રહ્મ કહીએ તો એ ચૈતન્ય છે, હું કહીએ તો એ ચૈતન્ય છે, આ જગત કહીએ તો પણ શું છે? ચિન્માત્ર. જો આ સમજો, ચૈતન્ય માત્ર છે. આ સમજો. ખરેખર જે જ્ઞાન છે શું છે? આ બ્રહ્મ તો શબ્દ છે. બ્રહ્મ એટલે જે સર્વવ્યાપી છે. જાતે પણ છેવટે શું છે? ચૈતન્ય માત્ર છે. અહીંયા જે કઈ છે એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે. સર્વમ છે એક. તો આ બધું ઉત્પન્ન ક્યાંથી થયું? તો પછી જો ચૈતન્ય એકલું જ છે, ચૈતન્ય તો નિર્વિકારી છે, નિર્ગુણ છે, નિરાકાર છે, તો પછી આ જગત બન્યું કેવી રીતે? સર્વમ છે એતત અવિદ્યયા ત્રિગુણયા સા એષ મયા કલ્પિતમ. મયા કલ્પિતમ ને બદલે માયા કલ્પિતમ કહી દેવાય. જો આ સમજજો કે આ બધું ક્યાંથી ઉત્પન્ન થયું? અવિદ્યયા એતત અવિદ્યયા ત્રિગુણયા અવિદ્યયા કલ્પિતમ. આ બધી વસ્તુ ક્યાંથી કલ્પિત થઈ? આપણું અજ્ઞાનથી જ છે. જો આ સમજો. એટલે જ્યાં ફરવું હોય ત્યાં ભટકી આવવાનું, પણ છેવટે તો આ અવિદ્યાની નિવૃત્તિ કર્યા વિના કોઈ, આપણે ગુજરાતી દેશી ભાષામાં તો પત્તો લાગે નહીં. એને શું કહેવાય? કેમ કે આ બધું કલ્પિત ક્યાં છે? અવિદ્યાને કારણે. તમે આ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મને જાણતા નથી, એ જ મોટામાં મોટો દોષ છે. અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ તેન મુચ્યંતિ જંતવઃ. છેવટે આ બધી સમસ્યા ક્યાં છે? અવિદ્યા. શંકરાચાર્યજી કહે છે અવિદ્યા છે. અને અવિદ્યા કેવી છે? જો વિચાર, બ્લેક હોલ શું છે? એ અવિદ્યા તમને દુઃખી નહીં કરે. ફલાફલ કોને કહેવાય? એ અવિદ્યા તમને દુઃખી નહીં કરે. સમજ. કેમ કે એ અવિદ્યા અન્યની છે. અહીંયા જે અવિદ્યા છે એ કઈ છે? પોતે જ પોતાને ઓળખતા નથી. તમારી જે ઓળખાણ છે એ ઓળખાણ જ ખોટી છે. જો એટલે બે પ્રકારની અવિદ્યા આવે. એક અવિદ્યા છે જે સામાન્ય અવિદ્યા છે. મને રશિયન ભાષા આવડતી નથી, કોઈ ફરક નહીં પડે. મને ચીનની ભાષા આવડતી, કોઈ ફરક નહીં પડે. સામાન્ય છે. પણ હું આત્માને જાણતો નથી, તો પછી શું થવાનું? કે આવું કેવી રીતે થઈ શકે? અવિદ્યા સમાન નહીં હોય. બધી અવિદ્યા એક સમાન હોવી જોઈએ. ચીન ભાષાની અવિદ્યા અને આત્માની અવિદ્યા, આ બે માં ફરક શું કામ? બ્રહ્મ વિદ્યા સમજવી ને તો પેલી અવિદ્યા સમજવી પડે. એટલે શું કે છે? આ અવિદ્યા સામાન્ય નથી, ત્રિગુણયા. એટલે સાતમા અધ્યાયમાં ભગવાન કે છે દૈવી એષા ગુણમયી મમ માયા દુરથ્યયા. આ સામાન્ય અવિદ્યા છે જ ને. આ અવિદ્યા કેવી છે? આ અવિદ્યાના બે ગુણ છે. એક વિક્ષેપ છે અને બીજું આવરણ છે. આ જ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ.
ચીન ભાષાની અવિદ્યા છે એ પણ આવરણ કરનારી છે. જો આ સમજજો. જુલાઈમાં આવશે પાછું આર્ષ દર્શન, એમાં લેખ જોવા મળશે આ આવરણ કોને કહેવાય. જો તો અવિદ્યા કેવી છે? આવરણ કરનાર. એ આવૃત્ત કરીને પૂરી થઈ જાય ને તો આપણને શાંતિ છે. પણ આ જે અવિદ્યા છે એ કેવી છે? માત્ર આવરણ કરનારી છે નહીં, વિક્ષેપ કરનારી છે. જા સમજ. આવરણ તો કરે જ છે, પણ આવરણની સાથે સાથે શું કરે છે? વિક્ષેપ કરે છે. વિક્ષેપ કરે તો શું છે? પણ આ આત્માની અવિદ્યામાં આવું કેમ થાય? કારણ કે તમે સ્વસ્વભાન વ્યક્તિ છો. જા સમજ. ભગવાને તમને કર્મની સ્વતંત્રતા આપી અને કર્મની સ્વતંત્રતાને કારણે તમે કોણ છો? સ્વસ્વભાન વ્યક્તિ છો. એને વ્યક્તિગત સભાનતા કહેવાય. તો કૂતરાને ને ગાયને ને બિલાડીને વ્યક્તિગત કોઈ સભાનતા નથી હોતી. ધારો કે કૂતરો ઘરમાં રાખ્યો હોય, પછી કૂતરાને આપણે શણગારીએ, કૂતરાને એવું નહીં લાગે જો આજે તો હું બ્યુટીફુલ દેખાઉં. બ્યુટીફુલ દેખાય તો એનો માલિક ખુશ થતો હોય. આ સમજો. કૂતરો ધારો કે રેસમાં પહેલો નંબર આવે તો કૂતરાને એવું અભિમાન આવે હું પહેલો આવ્યો. કે કોઈ વ્યક્તિગત સભાનતા છે જ. મનુષ્યને વ્યક્તિગત સભાનતા છે. જો સમજ. અને જ્યાં વ્યક્તિગત સભાનતા હોય, જા સમજ, અવિદ્યા તો છે જ આવરણ કરનારી. કૂતરામાં અવિદ્યા છે. જા સમજ. બરાબર. હાથીમાં અવિદ્યા છે, કીડીમાં પણ અવિદ્યા છે. પણ પછી સ્વસભાનતા નથી. અવિદ્યા હોય અને એમાં પછી ઉમેરાય શું? ઉમેરાય આ સ્વસભાનતા. એમાં ઉમેરાય અને એમાં જ્યાં સ્વસભાનતા ઉમેરાય એટલે પછી શું થવાનું? અવિદ્યાને અગ્રહણ કહેવાય. આત્મા જેવો છે એવો આપણે એને ગ્રહણ કરતા નથી. અગ્રહણ. ચીન ભાષા આપણને ખબર નથી તો એ પણ અગ્રહણ છે. પણ જ્યાં સ્વસભાનતા ઉમેરાઈ જાય એટલે અગ્રહણની સાથે સાથે અન્યથા ગ્રહણ પણ શું છે? આવી જ જાય. અન્યથા ગ્રહણ એટલે શું છે? પોતે જેવા છે એના બદલે કંઈક બીજા જ રૂપે આપણે પોતાને શું કરીએ છીએ? ઓળખીએ છીએ. તમે નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, પણ પેલી સ્વસભાનતાને કારણે, અજ્ઞાનને કારણે શું થઈ ગયું? હું કોણ છું? હું જડ શરીર છું, હું વિકારી શરીર છું, હું અશુદ્ધ થઈ ગયો. હવે ભગવાનનું નામ લઈને મારે શું કરવાનું? શુદ્ધ થવાનું. આમ અને શું કહેવાય? પોતાના પર આરોપ કરી દીધો. તો આપણે દુઃખનું કારણ પેલી અવિદ્યા નથી. આપણે દુઃખનું કારણ શું છે? ત્રિગુણયા. આ 3 ગુણનો આપણે પોતાના પર શું કરી દીધો? આરોપ કરી દીધો. જા વિચાર. અને આરોપ જ આપણા પછી દુઃખનું કારણ બની ગયું. એટલે હવે વિચારવાનું શું છે? સાઈશમ મયા કલ્પિતમ. પણ આ બધી વસ્તુ આરોપ જે કરવામાં આવ્યો, હું દેહ છું, હું મન છું, હું અલ્પ છું, હું નકામો છું, અપૂર્ણ છું, દુઃખી છું, અજ્ઞાની છું, આ જેટલા પણ આરોપ કર્યા છે એ બધા કોને કારણે છે? અવિદ્યા ત્રિગુણયા. આ અવિદ્યાને કારણે, આ ત્રિગુણાત્મિકા જે અવિદ્યા છે એ ત્રિગુણાત્મિકા અવિદ્યાને કારણે આ બધો આરોપ કરવામાં આવ્યો છે. એટલે બધી વસ્તુ પણ કેવી છે? ફક્ત આ જગત જ કલ્પિત છે એમ નહીં. પોતાના પર જે પણ કઈ આરોપ કરવામાં આવ્યો છે એ બધો આરોપ પણ કેવો છે? કલ્પિતમેવ. એનો અર્થ શું થયો? દેહ પણ કલ્પિત જ છે, મન પણ કલ્પિત છે. એટલે ભગવાને કેવું પડ્યું? ઈદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. આ શરીર પણ છેવટે શું છે? ક્ષેત્ર છે. અને ક્ષેત્ર છે એનો અર્થ શું થયો? એ વિકારી છે, જડ છે. આમ આ સમજદારી, આ બ્રહ્મથી જ બધું બન્યું છે. જે બ્રહ્મ હું છું અને આ બધી વસ્તુ જે દેખાઈ રહી છે કોને કારણે? અવિદ્યા મયા કલ્પિતમ ત્રિગુણયા.
આ ત્રિગુણાત્મિકા જે માયા અવિદ્યા છે એના દ્વારા શું કરવામાં આવ્યું છે? આ બધી વસ્તુ કલ્પિત છે. ઇત્થમ યસ્ય દ્રઢામતિ, આવી જેની દ્રઢ મતિ છે કે આ જગત પણ કલ્પિત છે અને પોતાના પર જે પણ અધ્યારોપ કરવામાં આવ્યો છે એ બધો અધ્યારોપ પણ કલ્પિત છે. યસ્ય દ્રઢામતિ, એ કોણ છે? એની આવી દ્રઢ મતિ છે, બુદ્ધિ છે, નિશ્ચય છે. એટલું જ નહીં, આ બધું કલ્પિત છે પણ હું કોણ છું? સુખતરે નિત્ય પરે નિર્મલે. અને એની બુદ્ધિ ક્યાં નિષ્ઠ થઈ ગઈ છે? નિત્ય સુખતરે, આ સુખ સ્વરૂપ નિત્ય નિર્મળ આત્મામાં જ જેની બુદ્ધિ દ્રઢ થઈ ગઈ છે. ચાંડાલોસ્તુ દ્વિજોસ્તુ ગુરુ રીત્યેશા મનીષા મમ. આવતીકાલે આગળ છે.